નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સિસ્ટમની સ્થિતિ શું છે, અલ નીનોનો ઓછાયો ક્યાં સુધી રહેશે, આઈઓડીની સ્થિતિ શું છે. સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, આપણે જોયું કે આ ચોમાસા ઉપર અલ નીનોનો ઓછાયો પહેલેથી દેખાતો હતો અને હવે આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. વરસાદની ઘટ છે તે અમુક વિસ્તારમાં ચોક્કસપણે હવે દેખાઈ રહી છે. ત્યારે મિત્રો, અલ નીનો છે તે અત્યાર સુધીનો સ્ટ્રોંગ અલ નીનો બનવાની શક્યતાઓ દેખાઈ છે. ધીમે ધીમે તે હજુ પણ મજબૂત બની રહ્યો છે અને સખત સ્ટ્રોંગ થતો જઈ રહ્યો છે. ત્યારે મિત્રો, હાલની સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો અત્યારે એક લો પ્રેશર સિસ્ટમ છે ઓડિશા અને તેને લાગુ પશ્ચિમ બંગાળના ભાગો નજીક આ સિસ્ટમ હાલ જોવા મળી રહી છે. સિસ્ટમ આગળ વધી અને એમપીના ભાગો સુધી અસર કરશે. સંભવિત પૂર્વ ગુજરાતના ભાગો સુધી પણ થોડી અસર જોવા મળે, પરંતુ તેને આગળ વધવા માટે ત્યાંથી એક અવરોધ ઊભો થઈ રહ્યો છે. કારણ કે સૂકા પવનો છે તે આ ચોમાસાની શરૂઆતથી જ્યારે વરસાદનો રાઉન્ડ આવે ત્યારે બે દિવસ હટી જાય છે, ત્યારબાદ ફરી શરૂ થઈ જાય છે. અને આ વખતે અલ નીનોની સ્થિતિ હોવાને કારણે જે પેટર્ન બનવી જોઈએ, મતલબ કે અરબી સમુદ્ર તરફથી જે પવનો આવી બંગાળની ખાડી તરફ જતા હોય છે અને ત્યારબાદ તે પવનો ત્યાંથી ટર્ન લઈ અને હિમાલય તરફ જતા હોય છે અને ત્યાંથી પવનો ભટકાય અને ફરીથી ઉત્તર ભારત તરફથી ફરીથી પાછા નીચે વળતા હોય છે. તો આ પેટર્ન રહેતી હોય છે, જેના પરિણામે ચોમાસું ખૂબ જ સારું સક્રિય રહેતું હોય છે અને સમગ્ર ભારતના ભાગોમાં વરસાદની પરિસ્થિતિ ખૂબ જ સારી રહેતી હોય છે. પરંતુ આ વખતે અલ નીનોનો ઓછાયો જોવા મળી રહ્યો છે, જેના કારણે પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે કે અરબી સમુદ્રમાંથી પવનો બંગાળની ખાડી તરફ જઈ રહ્યા છે, પરંતુ ત્યારબાદ જે પવનો છે એ સીધા પેસિફિક મહાસાગરમાં જઈ રહ્યા છે. ત્યાં સિસ્ટમોનું એકધારું બનવાનું ચાલુ છે, કારણ કે આ વખતે આપણે જોયું કે અલ નીનોની સ્થિતિ છે અને ખાસ કરીને તેનું ટેમ્પરેચર ત્યાં વધુ હાઈ હોવાને કારણે આ વખતે સિસ્ટમોનું પ્રમાણ ત્યાં વધુ જોવા મળી રહ્યું છે, જેના પરિણામ સ્વરૂપે એક ધારી સિસ્ટમો ત્યાં બની રહી છે અને ભારતના સમુદ્રના જે પવનો છે તે ત્યાં ખેંચી રહી છે. એટલે જોઈએ તે પ્રકારનું મોસ્તર ભેજ છે તે એક પ્રકારે સક્રિય થઈ રહ્યો નથી. આ વખતે આપણને એવું લાગી રહ્યું હતું કે આઈઓડી છે તે પણ પોઝિટિવ થવાની શક્યતાઓ દેખાઈ હતી, પરંતુ થોડો સમય માટે આઈઓડી ચોક્કસપણે પોઝિટિવ થયું હતું. તે આ સમયે દેખાઈ રહ્યું હતું કે થોડું વધુ પોઝિટિવ થાય તો અરબી સમુદ્ર સારો એવો સક્રિય થઈ શકે છે, પરંતુ ફરીથી અરબી સમુદ્રમાં અત્યારે સક્રિયતા ઓછી જોવા મળી રહી છે. મુખ્ય કારણ છે કે આઈઓડી ફરીથી ન્યુટ્રલ નજીક આવી રહ્યો છે અને અલ નીનો છે તે ખૂબ જ સ્ટ્રોંગ થતો જઈ રહ્યો છે. તો મિત્રો, હાલની સ્થિતિ મુજબ જોવા જઈએ તો અલ નીનોની સ્થિતિ છે તે હજી પણ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે, વધુ સ્ટ્રોંગ બની શકે છે અલ નીનો, અને જાન્યુઆરી 2027 નજીક અલ નીનો પીક ઉપર હોઈ શકે છે, મતલબ કે એના સ્ટ્રોંગેસ્ટ લેવલ ઉપર હોઈ શકે છે. ત્યારબાદ તે નબળું પડવાની શરૂઆત થઈ જશે. એટલે અત્યારે સોશિયલ મીડિયામાં એવી પણ અફવાઓ ચાલી રહી છે કે તેની અસર આવનારા વર્ષ સુધી રહેશે. ચોક્કસપણે અમુક સમય સુધી રહેતી હોય છે, પરંતુ જાન્યુઆરીથી અલ નીનોની પરિસ્થિતિ છે તે નબળી પડવાની શરૂઆત થઈ જશે. આવનારા મે જૂન નજીક ન્યુટ્રલ પોઝિશન પર આવી જવાની શક્યતાઓ દેખાય છે. એટલે કે આવનારા ચોમાસા ઉપર ખાસ તેનો મોટો પ્રભાવ પડવાની શક્યતાઓ અત્યારે દેખાતી નથી. લાંબા ગાળાની અપડેટ મુજબ જોવા જઈએ તો આવનારા ચોમાસામાં લા નીનોની સ્થિતિ બની શકે છે, જે એક સારા સંકેત ગણી શકાય અને ખૂબ સારા સમાચારના સંકેત ગણી શકાય. પરંતુ આ તો એક લાંબા ગાળાની વાત છે, પરંતુ અત્યારની પરિસ્થિતિ મુજબ જોવા જઈએ તો જાન્યુઆરીમાં અલ નીનો છે તે પોતાની પીક ઉપર એટલે કે ટોપ ઉપર હશે, સ્ટ્રોંગેસ્ટ હશે ત્યારે, અને ત્યારબાદ નબળો પડવાની શરૂઆત થઈ જશે. ચોક્કસપણે શિયાળાના 2 મહિના દરમિયાન પણ તેની અસર જોવા મળશે, જેના પરિણામ સ્વરૂપે જે ઠંડી પડવી જોઈએ તે પ્રકારની ઠંડીનું પ્રમાણ છે તે પણ ઓછું જોવા મળી શકે છે. અને આઈઓડી છે તે ધારણા કરતાં વધુ પોઝિટિવ નથી થયો, જે સારા સમાચાર આપણા માટે ગણી ના શકાય. કારણ કે આઈઓડી પોઝિટિવ હોય તો આ સંજોગો દરમિયાન અરબી સમુદ્ર પણ સક્રિય થતો હોય છે. આ વખતે અરબી સમુદ્ર પણ હજી સુધી સક્રિય જોવા મળી રહ્યો નથી, કારણ કે આઈઓડી છે તે પણ હવે ન્યુટ્રલ નજીક જઈ રહ્યો છે, જેના પરિણામ સ્વરૂપે સ્થિતિ છે તે ચોક્કસપણે ખરાબ જોવા મળી રહી છે. તો આ પ્રકારની સ્થિતિ અલ નીનો અને આઈઓડીની દેખાઈ રહી છે. આગામી સમયમાં જે પણ સ્થિતિ ફેરફાર થશે તે બાબતની માહિતી આપીશું. આ માહિતી એટલા માત્ર જ આપી છે કે ઘણા સોશિયલ મીડિયામાં એવું વાયરલ થઈ રહ્યું છે કે અલ નીનો છે તે આવનારા વર્ષ સુધી અસર કરશે. તો
અલ્ડીનો છે તે જાન્યુઆરી સુધી પોતાની પીક ઉપર હશે, ત્યારબાદ તે સતત નબળો પડવાની શરૂઆત થશે. એટલે આવનારા ચોમાસા ઉપર તેનો ખતરો છે તેવું બિલકુલ ધારી લેવું ન જોઈએ. આવનારું ચોમાસું ખૂબ સારું રહે તેવા સંકેતો લાંબા ગાળાની અપડેટ મુજબ દેખાઈ રહ્યા છે, પરંતુ અત્યારની સ્થિતિ ચોક્કસપણે એક પ્રકારે થોડી કપરી દેખાઈ રહી છે. અને આપણે આશા રાખીએ કે હવે ટૂંક સમયની અંદર કોઈ મોટી સિસ્ટમ બંગાળની ખાડીમાં બને અને સારો વરસાદનો લાભ આપે તો ચોક્કસપણે ખેડૂતોની ચિંતા છે તેમાં થોડું ઘટાડો થઈ શકે છે. તો આપણે આશા રાખીએ તે પ્રકારની સ્થિતિ આગામી સમયમાં બને, અને એવી સ્થિતિ બનશે એટલે સતત આપણે અપડેટ આપતા રહીશું જે પણ સ્થિતિ હશે તે બાબતની. ધન્યવાદ.